તમે એને સમજીને જાણીને ચેન્જ કરી શકો છો. બસ એક્ઝેક્ટલી વસ્તુ એ જ છે કે લોકો પ્રોબ્લેમ્સને જાણ્યા પછી તેમાં બદલાવ લાવવા માટે નથી ઈચ્છતા. તમને ખબર પડી ગઈ છે કે આ મારું પ્રોબ્લેમ છે, અને જો તમે એની ઉપર વર્ક કરો છો, અને એમાં કોઈ ખર્ચોય નથી ને, એમાં કઈ ખર્ચોય નથી. ક્યાં એવું છે કે ભાઈ નેમ ચેન્જ કરવામાં તમારે કરોડ રૂપિયા આપવા પડશે? એવું જે બેઝિકલી અમુક જે ન્યુમરોલોજીસ્ટ હોય ને જે એનો ચાર્જ લેતા હોય, કેમ કે એની પાછળ એ અમુક એનો ટાઈમ આપે છે. કેમ કે નેમ નંબર છે. હવે સપોઝ તમે તે મારી પાસે આવો છો, તમે કહો છો સુજલભાઈ મારે નામ ચેન્જ કરવું છે, તો હવે હું ડાયરેક્ટલી તમને નથી કરી દેવાનો. હું પહેલાં તમારી ડેટ ઓફ બર્થ ચેક કરીશ, એમાં તમારા કેટલા પીરિયડ વીક આવે છે એ હું તમારા ચેક કરીશ. એની ઉપરથી તમારો બેસ્ટમાં બેસ્ટ જે કમ્પાઉન્ડર છે એ હું ચેક કરીશ. મેં મારું નામ ખુદ 3 વાર ચેન્જ કરેલું છે. કેમ કે પહેલાં આપણને જાણતા અજાણતા આપણી પાસે થોડુંક ઓછું નોલેજ હતું, તો કેવું થાય ઘણી વાર આપણને એમ હતું કે આ લોકો ઈચ્છાથી રાખતા હશે આવું નામ, તો આપણે પણ એક લેટર એડ કરી દઈએ. રિયાલિટી એ નથી. આપણે જોઈએ, મેં મારું નામ અત્યારે તમે જુઓ તો નેચરલી નામ મારું છે SUJALPANDAV. એનું ટોટલ થાય છે 39. એટલે ટોટલ કરીએ તો 3 + 9 એટલે 1 + 2 એટલે 3. 3 એટલે બૃહસ્પતિનો નંબર, ગુરુનો, જેનું કામ છે કન્સલ્ટ કરવાનું. પણ મેં એ જ નંબરને ચેન્જ કરીને SUJLPANDV કરી દીધું છે. બંને નેમ અને સરનેમમાં બંનેમાંથી એક AR લેટર રિમૂવ કરી દીધો અને ટોટલ 37નું 1 કરેલું છે. આપણે 37નું કોમ્બિનેશન કરીએ તો કોમ્બિનેશનમાં તમે જુઓ 3 અને 7 આવે છે. તો 3 છે એ છે જુપિટર, જુપિટર એટલે ગુરુ, અને 7 છે જે છે કેતુ. આ બંનેનું કોમ્બિનેશન બનીને એક સૂર્ય બને છે. સૂર્ય એટલે રાજા. જે કોમ્બિનેશન એકદમ જ પાવરફુલ કોમ્બિનેશનમાં આવે છે. એટલે મેં મારું નેમ પણ મેં ખુદ ચેન્જ કરેલું છે, અને એની પછી મારા લાઈફમાં જે કાંઈ ચેન્જીસ થયા છે હું અત્યારે તમને જણાવી નહીં શકું કે કેવા કેવા ચેન્જીસ થયેલા છે. કારણ કે મોટા મોટા સેલિબ્રિટીઝ જો આને માને છે તો એ તો થવાનું જ છે, તો ડેફિનેટલી. તો મારું કેવું એવું છે કે જો મિડલ ક્લાસ ફેમિલીને દરેક લોકો નામ સાથે આવે છે દુનિયામાં, તો એ પણ એકવાર એના નામમાં ચેન્જીસ કરી શકે છે. એ પણ એનું નામ જુઓ, જો બેસ્ટમાં બેસ્ટ થાય તો તમને રિઝલ્ટ મળવાના જ છે.